ચોમાસું કેટલી ઝડપે આગળ વધી રહ્યું છે અને તે ક્યારે પહોંચશે ગુજરાત? ગુજરાતના કયા જિલ્લાઓમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે? તો ચાલો જાણીએ કે ગુજરાતમાં ચોમાસાના આગમન અને બદલાતા વાતાવરણને લઈને હવામાન વિભાગે શું જાણકારી આપી છે. ગુજરાતમાં સ્વાગત છે. દર્શક મિત્રો, આકાશમાં ઘેરાતા કાળા ડિબાંગ વાદળો, પવનની ઠંડી લહેરો, માટીની સુગંધ અને મોરલાના ટહુકો જે ચોમાસાના આગમનની સાક્ષી પૂરી રહ્યું છે. આપણે બધા જ એની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. તે ઋતુની રાણી એટલે કે ચોમાસું છે. પરંતુ શું આ વખતનું ચોમાસું માત્ર સામાન્ય વરસાદ લઈને આવી રહ્યું છે કે પછી આના પાછળ કોઈ મોટું વાવાઝોડું, અલ નીનો કે લા નીનોની એવી કોઈ કુદરતી ઘટના છુપાયેલી છે કે જે આખા ગુજરાતના હવામાનને બદલી નાખી શકે છે? આજના ખાસ વિડીયોમાં આપણે માત્ર હવામાન વિભાગની આગાહી વિશે જ વાત નથી કરવાના, પરંતુ અરબી સમુદ્રમાં ઉઠતી એક ગતિવિધિઓ, બંગાળની ખાડીમાં સર્જાતા લો પ્રેશર અને કેરળથી લઈને ગુજરાત સુધી ચોમાસાની એ રોમાંચક સફર વિશે પણ વિગતવાર જાણકારી મેળવીશું. હાલ તો ગુજરાતમાં પાછલા કેટલાક દિવસોથી અસહ્ય બફારો અને ગરમીએ લોકોના નાકે દમ લાવી દીધો છે. ત્યારે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી ક્યારે થશે? કયા કયા જિલ્લાઓમાં આકાશી આફત બનીને વરસાદ તૂટી પડશે, તેમજ કયા વિસ્તારોમાં માત્ર હળવા ઝાપટા પડશે અને ખેડૂતો માટે કઈ તારીખ સૌથી સોનાની સાબિત થશે? આ તમામ બાબતો પરથી આજે આપણે પડદો ઉઠાવવાના છે. તો દર્શક મિત્રો, ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસોથી વાતાવરણમાં ભારે અને વિચિત્ર બની ગયું છે. એક તરફ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ક્યાંક ક્યાંક પવનની સાથે છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બફારો એટલો બધો વધી ગયો છે કે લોકોને ઘરમાં રહેવું પણ હવે મુશ્કેલ બની ગયું છે. અને આવામાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જ્યારે પણ ચોમાસું નજીક આવતું હોય છે ત્યારે ભેજનું પ્રમાણ હવામાં અચાનક વધી જાય છે. અને આના જ કારણે ગરમીનો પારો ભલે બહુ ઊંચો ન હોય, પરંતુ ચામડી દઝાડતો બફારો અસહ્ય બની જાય છે. અને આ બફારો એ વાતનો સંકેત છે કે સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનો હવે ગુજરાતની ધરતી પર પોતાનો કબજો જમાવી રહ્યા છે. કેરળમાં ચોમાસું નિર્ધારિત સમય કરતા વહેલું અથવા તો સમયસર બેસી ગયા પછી હવે તે મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્ર તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. એવા અહેવાલો છે કે આઈએમડીના તાજેતરના બુલેટિન મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસાની પ્રગતિ માટે વાતાવરણ એકદમ સાનુકૂળ છે અને અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે આ પ્રક્રિયા હવે વધુ વેગવાન બની ગઈ છે. જોકે સામાન્ય રીતે ભારતમાં ચોમાસાની શરૂઆત 1 જૂનની આસપાસ કેરળથી થતી હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું 4 જૂનની આસપાસ કેરળમાં સત્તાવાર રીતે પ્રવેશી ચૂક્યું હતું. કેરળમાં ધમાકેદાર બેટિંગ કર્યા પછી ચોમાસાના પવનોએ કર્ણાટક અને ગોવાને પોતાની લપેટમાં લઈ લીધા છે. 6 જૂનની સ્થિતિ પ્રમાણે ચોમાસું ગોવા પાર કરીને મહારાષ્ટ્રની સરહદ સુધી પહોંચી ગયું છે. હવામાન વૈજ્ઞાનિકોના મતે આગામી 2-3 દિવસમાં ચોમાસું મુંબઈ સહિત મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો અને આંધ્રપ્રદેશ તથા તેલંગાણાના કેટલાક ભાગોને આવરી લેશે. અને મુંબઈમાં ચોમાસાની સામાન્ય તારીખ 10 થી 11 જૂન હોય છે અને આ વખતે પણ મુંબઈમાં સમયસર વરસાદ શરૂ થઈ જશે. હવે સવાલ એ થાય છે કે મુંબઈ પહોંચ્યા પછી ગુજરાત સુધી આવતા તેને કેટલો સમય લાગી શકે છે? તો સામાન્ય રીતે મુંબઈથી ગુજરાત સુધી પહોંચતા ચોમાસાને 4 થી 5 દિવસનો સમય લાગતો હોય છે. અને ગુજરાતમાં ચોમાસાના આગમનની સત્તાવાર તારીખ જોઈએ તો એ સત્તાવાર તારીખ 15મી જૂન માનવામાં આવે છે. અને હાલની ચોમાસાની ગતિ અને પવનની દિશાને જોતા એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ગુજરાતમાં 15 જૂનની આસપાસ અથવા તો તેનાથી 1-2 દિવસ વહેલું ચોમાસું વિધિવત રીતે બેસી શકે છે. આ ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે જો સમયસર વરસાદ થાય છે તો પછી વાવણી સમયસર થઈ શકે છે અને પાક પણ સારો ઉતરે છે. હવે આપણે વાત કરીએ કે ગુજરાતના કયા જિલ્લાઓમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. તો મીડિયા રિપોર્ટ અનુસાર હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ માટે વરસાદની આગાહી કરી છે. અને આ આગાહી અનુસાર ગુજરાતને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે. જ્યાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યાં મધ્યમ વરસાદની શક્યતા છે અને જ્યાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે. આજે એટલે કે 7મી જૂનના રોજ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં
ગાજવીજ અને તેજ પવનની સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ દરિયાઈ ભેજના કારણે છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ રહેવાનો છે. આ સિવાયના બાકી તમામ જિલ્લાઓ જેમ કે ઉત્તર ગુજરાત, કચ્છમાં વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેવાનું છે. ગરમીનું જોર યથાવત રહેશે. ત્યારબાદ 8મી જૂન અને 9મી જૂનના રોજ વરસાદનું જોર દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓ પૂરતો મર્યાદિત રહે તેવી શક્યતા છે, જેમાં ડાંગ, તાપી, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં વરસાદી વાદળોની અવરજવર વધુ રહેશે. ક્યાંક ક્યાંક ધોધમાર વરસાદ પણ થઈ શકે છે. જ્યારે 10 જૂન પછી ચોમાસાની સિસ્ટમ વધુ મજબૂત બનશે અને વરસાદનો વ્યાપ ધીમે ધીમે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો તરફ આગળ વધશે. હવે આપણે જાણીએ કે વરસાદ કેવી રીતે પડે છે અને ચોમાસાના પવનો ભારત તરફ કેમ ખેંચાઈ આવે છે. તો આની પાછળ એક આખી વૈજ્ઞાનિક પ્રક્રિયા કામ કરે છે. ઉનાળાના મહિનાઓમાં જ્યારે ઉત્તર પશ્ચિમ ભારત અને ખાસ કરીને રાજસ્થાન તથા મધ્યપ્રદેશના મેદાની વિસ્તારો અતિશય ગરમ થઈ જાય છે, ત્યારે ત્યાં હવાનું હળવું દબાણ એટલે કે લો પ્રેશર એરિયા સર્જાય છે. ત્યાં જ બીજી તરફ હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રમાં પાણી થોડુંક ગરમ થતું હોવાથી ત્યાં પણ હવાનું ભારે દબાણ હોય છે. અને કુદરતનો નિયમ છે કે હવા હંમેશા ભારે દબાણથી હલકા દબાણ તરફ ગતિ કરે છે. આથી જ સમુદ્ર પરથી ભેજથી લદાયેલા પવનો ભારતની ધરતી તરફ દોડી આવે છે. આના કારણે દક્ષિણ પશ્ચિમ ચોમાસાના પવનો કહીએ છીએ. અને આ પવનો જ્યારે ભારતના પશ્ચિમ ઘાટ એટલે કે જે પર્વતમાળા છે ત્યાં ભટકાતા હોય છે, ત્યારે કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદ થાય છે. આ જ પવનો એક ફાંટો અરબી સમુદ્ર થઈને ગુજરાતમાં પ્રવેશતો હોય છે. અને ગુજરાતનું ભૌગોલિક સ્થાન એવું કહી શકાય, અહીંયા પહાડોનું પ્રમાણ દક્ષિણ ભારત જેટલું નથી. તેથી અહીંયા વરસાદ લાવવા માટે સમુદ્રમાં લો પ્રેશર અથવા તો સાયક્લોનિક સર્ક્યુલેશન બનવું ખૂબ જ જરૂરી બની જાય છે. જોકે ગુજરાતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે અને ગુજરાતના ખેડૂતો હંમેશા આકાશ તરફ નજર માંડીને બેઠો હોય છે કે ક્યારે કાળિયા ઠાકોરની મહેરબાની થાય અને ધરતી લીલીછમ બને. હવામાન વિભાગની આ આગાહીની વચ્ચે ખેડૂતોમાં આનંદનો માહોલ છે, પરંતુ સાથે સાથે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ખેડૂતોને એક ખાસ અપીલ પણ કરી છે. કારણ કે સામાન્ય રીતે ગામડાઓમાં એવું કહેવાય છે કે પહેલો વરસાદ પડે એટલે તરત જ વાવણી કરી દેવી જોઈએ, પરંતુ વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ આ તદ્દન ખોટું છે. કારણ કે જ્યાં સુધી જમીનમાં 2 થી 3 ઇંચ જેટલો સારો વરસાદ ન પડે અને જમીનના અંદર સુધી ભેજ ન જાય, એ ભીની ન થઈ જાય, ત્યાં સુધી વાવણી ન કરવી જોઈએ. જો માત્ર અડધો કે 1 ઇંચ વરસાદમાં વાવણી કરી દેવામાં આવે અને પછી જો વરસાદ લાંબો ખેંચાઈ જાય તો પછી બિયારણ જમીનની અંદર જ બળી જવાની શક્યતા રહે છે. અને આના જ કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન પણ સહન કરવું પડે છે. તેથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોએ ઉતાવળ કર્યા વગર 15મી જૂન પછી જ જ્યારે ચોમાસું સત્તાવાર રીતે બેસી જાય, દસ્તક દે, ત્યારે જ સાર્વત્રિક વરસાદ થાય, ત્યારે જ વાવણીનું મુહૂર્ત કરવું હિતાવહ રહે છે. અંતમાં તો એટલું જ કહી શકાય કે વરસાદ એ માત્ર પાણીના ટીપા નથી, પરંતુ એ ધરતી પર વસતા કરોડો જીવનો આધાર પણ છે. અને ઉનાળાની એ આકરી ગરમી પછી જ્યારે આકાશમાંથી શીતળ જળની ધારા વરસે છે, ત્યારે માત્ર મનુષ્યો જ નહીં પરંતુ પશુ, પંખીઓ અને વનસ્પતિઓ પણ ખીલી ઉઠે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ભલે અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ પૂરતો જ વરસાદ મર્યાદિત રહેતો હોય, પરંતુ આગામી 1 અઠવાડિયામાં આખું ગુજરાત મેઘરાજાના રંગે રંગાઈ જવાનું છે, એ વાત નક્કી છે. આપણે સૌ આશા રાખીએ છીએ કે આ વર્ષનું ચોમાસું દરેક ખેડૂત માટે સમૃદ્ધિ લઈને આવે, જળાશયો પાણીથી છલકાઈ જાય અને ગુજરાત પર કુદરતની મહેરબાની કાયમ રહે. વાવાઝોડા કે પૂર જેવી આફતોથી ભગવાન સૌની રક્ષા કરે અને આ ચોમાસું મંગલકારી નીવડે તેવી જ પ્રાર્થનાની સાથે આજના અહેવાલને અહીંયા જ વિરામ આપીએ છીએ. સચોટ માહિતી માટે જોતા રહો અમારી ચેનલ અને વરસાદના આ માહોલમાં તમારી અને તમારા પરિવારની પૂરેપૂરી કાળજી રાખજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.